હા, થઈ ગયો મારો પ્લાસ્ટિક નો સોનાનો પહાડ. હવે આ પહાડ બતાવીને લાખો કરોડો રૂપિયા કમાવાના છે. આ જલ્દી જલ્દી પંપ સંતાડી દઉં, વેપારી હવે આવતા જશે. હા, આટલો તમારો હોનાનો પહાડ વેચવાનો છે? આ શું કહો છો? આ મારો પહાડ. આવડો મોટો હોનાનો પહાડ ક્યારે બનાવ્યો તમે? આ તો આપણે રાખ જ જો. આપણે હોનાના આવા બધા ઘણા બધા પહાડ છે ને વેચવાનો ધંધો કરે છે. હોનાના પહાડ હવે તમારે શું કરવાનું ખબર છે? આમાંથી હવે પ્યોર હોનું ના હોય, આમાં થોડું થોડું હોનું હોય. એ તમારે બધું હરખું કરવું પડે. તમારે જેટલું બને ને, ધારો કે કિલો તમે કાઢો એમાંથી 100 ગ્રામ જેવું બને એ તમારે વેચવાનું. એવી રીતે તમારે લેવો હોય ને ખરીદવા માટે આપણે છે. એવું છે ને? હા. શું ભાવમાં વેચો? આ ગણો ને કે 2 કરોડ રૂપિયા વાળી કિંમત છે. 2 કરોડ? આ એક પહાડ ની 2 કરોડ કિંમત. પણ આ તો કરોડો નું કહેવાય યાર. આ તો શું અમારે એટલે બધું મગજમારી કોણ કરે કે એને સાફ કરવાનું, હોનું બનાવવાનું. ના કે અમે તમારે 20 થી 25 કરોડ રૂપિયા આસાનીથી બની જાય. 2 કરોડ રૂપિયા હે ખાલી. તમારે તમે આમાં કામ કરશો ને તમારે 12 મહિનામાં ઓછામાં ઓછા 20-25 કરોડ રૂપિયા બની જાય. એટલે ગણો કે 18 થી 20 કરોડ નો તમને ફાયદો થઈ જાય. કઈ થોડું સમજીને કર્યું તો સારું. સમજીને તો વડે સમજીને હાલજો. આપણે કિંમત 2 કરોડ કરી, તમે છો તરત આલ્યા રહે. તમે બોલો તમારે કેટલા તમને પાલર છે? 1.5 કરોડ આવી. 1.5 કરોડ તો 1.5 કરોડ કોઈ વધુ નહીં. 1.5 કરોડ હાલજો. પેલા થોડા ઘણા એમ કે મને કોણ આપ્યો એટલે હાલો. પછી તમે કોણ ચાલુ કરો તરત. હલાવો તમે ફોનથી નાખો થોડું કોણ. 50 લાખ રૂપિયા નાખો પેલા. પછી થઈ જતો ચેક કરવા જો કે ઘણા લોકો હવે જતા રહ્યા. અડધે તો પેલા મણોના પહાડ લઈને જતા રહ્યા. એક નહીં નહીં હવે થઈ જાય તમારે 50 લાખ મળી જાય. આ પહાડ હવે તમે હવે રાખો ને. હું મોનસૂન પેલું મોનસૂનમાં રાખેલું ભાઈ. મારે બીજી જગ્યાએ આવા પહાડ છે એટલે હું એ ભાગ હવે લઈ જાઓ તમે. બાપલ્યા તો હોનાનો પોપટો ભણાઈને જતો રહ્યો. બરે આ હોનાનો પોપટો મારા 50 લાખ રૂપિયા લાય પાછા. મને 50 લાખમાં ચૂનો લગાવી જતો રહ્યો. હોનાનો પોપટો ભણાઈ